પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 4/3/2024 સવારના 10:30 થી 11 વાગ્યાના અરસામાં ફરિયાદી છે ભરતભાઈ ભીખાભાઈ કારોલિયા, જે મોરબીના રહેવાસી છે, તેને એફઆઈઆર રજીસ્ટર કરાવેલ કે મહિલા જે ક્રિષ્નાબેન તેને મોબાઈલમાં લલચાવી ફોસલાવીને જે ખોડલધામ આવેલું છે એની સામેના જલારામવાડીનો ડેલો છે તેના અવાવરૂ જગ્યાએ આ બેન લઈ ગયેલા અને ત્યાં બીજા 4 ઈસમો 2 મોટરસાઇકલમાં તથા ગાડીમાં આવેલા અને તેની સાથે તેને બળાત્કારની ખોટી ધમકી આપી અને ₹23,50,000 પડાવી લીધેલા, જે અનુસંધાને આ તાત્કાલિક ગંભીર ગુનો હોય, જેથી આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે અમારા રાજકોટ ગ્રામ્યના પીઆઈ બીવી ઓળેદરા તથા ડીજી બળવા તથા હરદેવસિંહ ગોહિલનાઓએ હકીકત મળતા આ ચારેય આરોપીઓ તથા કૃષ્ણાબેનને રાઉન્ડ અપ કરેલ છે, જેની પાસેથી રોકડ રૂપિયા 18,46,600, મોબાઈલ ફોન 20,000 તેમજ મારુતિ સ્વિફ્ટ જે 3 લાખની એમ ટોટલ 21,76,600નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ આ બાબતે તેઓની ઓળખ પરેડ પણ કરવામાં આવશે. આમ ટૂંકા ગાળામાં રાજકોટ ગામની એલસીબીએ આ તમામ આરોપીને પકડી પાડે છે.